હેલો બાલ દોસ્તો, આ વિડીયોમાં આપણે શરીરના અંગોના નામ ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં શીખીશું. તો ચાલો શરૂ કરીએ. માથું. માથાને અંગ્રેજીમાં હેડ કહેવાય. HEAD, હેડ એટલે માથું. વાળ. વાળને અંગ્રેજીમાં હેર કહેવાય. HAIR, હેર એટલે વાળ. નાક. નાકને અંગ્રેજીમાં નોઝ કહેવાય. NOSE, નોઝ એટલે નાક. કાન. કાનને અંગ્રેજીમાં ઈયર કહેવાય. EAR, ઈયર એટલે કાન. ગાલ. ગાલને અંગ્રેજીમાં ચીક કહેવાય. CHEEK, ચીક એટલે ગાલ. મોં. મોંને અંગ્રેજીમાં માઉથ કહેવાય. MOUTH, માઉથ એટલે મોં. હોઠ. હોઠને અંગ્રેજીમાં લીપ કહેવાય. LIPS, લીપ એટલે હોઠ. જીભ. જીભને અંગ્રેજીમાં ટંગ કહેવાય. TONGUE, ટંગ એટલે જીભ. દાંત. દાંતને અંગ્રેજીમાં ટીથ કહેવાય. TEETH, ટીથ એટલે દાંત. ગરદન. ગરદનને અંગ્રેજીમાં નેક કહેવાય. NECK, નેક એટલે ગરદન. હાથ. હાથને અંગ્રેજીમાં હેન્ડ કહેવાય. HAND, હેન્ડ એટલે હાથ. ચહેરો. ચહેરાને અંગ્રેજીમાં ફેસ કહેવાય. FACE, ફેસ એટલે ચહેરો. ખભો. ખભાને અંગ્રેજીમાં શોલ્ડર કહેવાય. SHOULDER, શોલ્ડર એટલે ખભો. છાતી. છાતીને અંગ્રેજીમાં ચેસ્ટ કહેવાય. CHEST, ચેસ્ટ એટલે છાતી. પેટ. પેટને અંગ્રેજીમાં સ્ટમક કહેવાય. STOMACH, સ્ટમક એટલે પેટ. પીઠ. પીઠને અંગ્રેજીમાં બેક કહેવાય. BACK, બેક એટલે પીઠ. કમર. કમરને અંગ્રેજીમાં વેસ્ટ કહેવાય. WAIST, વેસ્ટ એટલે કમર. બાજુ. બાજુને અંગ્રેજીમાં આર્મ કહેવાય. ARM, આર્મ એટલે બાજુ. કોણી. કોણીને અંગ્રેજીમાં એલ્બો કહેવાય. ELBOW, એલ્બો એટલે કોણી. હથેળી. હથેળીને અંગ્રેજીમાં પામ કહેવાય. PALM, પામ એટલે હથેળી. કાંડો. કાંડાને અંગ્રેજીમાં રિસ્ટ કહેવાય. WRIST, રિસ્ટ એટલે કાંડો. અંગૂઠો. અંગૂઠાને અંગ્રેજીમાં થંબ કહેવાય. THUMB, થંબ એટલે અંગૂઠો. આંગળીઓ. આંગળીઓને અંગ્રેજીમાં ફિંગર કહેવાય. FINGERS, ફિંગર એટલે આંગળીઓ.
નખ. નખને અંગ્રેજીમાં નેલ્સ કહેવાય. NAIL. નેલ્સ એટલે નખ. જાંઘ. જાંઘને અંગ્રેજીમાં થાઈ કહેવાય. THIGH. થાઈ એટલે જાંઘ. પગ. પગને અંગ્રેજીમાં લેગ કહેવાય. LEG. લેગ એટલે પગ. ઢીંચણ. ઢીંચણને અંગ્રેજીમાં ની કહેવાય. KNEE. ની એટલે ઢીંચણ. એડી. એડીને અંગ્રેજીમાં હીલ કહેવાય. HEEL. હીલ એટલે એડી. પગનો પંજો. પગના પંજાને અંગ્રેજીમાં ફૂટ કહેવાય. FOOT. ફૂટ એટલે પગનો પંજો. ભ્રમર. ભ્રમરને અંગ્રેજીમાં આઈબ્રો કહેવાય. EYEBROW. આઈબ્રો એટલે ભ્રમર. યકૃત. યકૃતને અંગ્રેજીમાં લીવર કહેવાય. LIVER. લીવર એટલે યકૃત. ફેફસા. ફેફસાને અંગ્રેજીમાં લંગ કહેવાય. LUNG. લંગ એટલે ફેફસા. ખોપરી. ખોપરીને અંગ્રેજીમાં સ્કૂલ કહેવાય. SKULL. સ્કૂલ એટલે ખોપરી. હૃદય. હૃદયને અંગ્રેજીમાં હાર્ટ કહેવાય. HEART. હાર્ટ એટલે હૃદય. મગજ. મગજને અંગ્રેજીમાં બ્રેઇન કહેવાય. BRAIN. બ્રેઇન એટલે મગજ. કપાળ. કપાળને અંગ્રેજીમાં ફોરહેડ કહેવાય. FOREHEAD. ફોરહેડ એટલે કપાળ. પગનું તળિયું. પગના તળિયાને અંગ્રેજીમાં સોલ કહેવાય. SOLE. સોલ એટલે પગનું તળિયું. તો બાલ દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જલ્દી જ મળીશું નવા વિડીયોમાં.